और અહીંયા 1 થી 5 છે ધોરણ और 2 ધોરણ અમારા 6 થી 7 મંજૂર થઈને આગળથી આવેલા આ સાહેબોએ કોઈ આવા દીધેલા નથી. ઠરાવમાં મૂકેલું છે કે અહીં જગ્યા નથી. જગ્યા અમે ગામ લોકો આપવા તૈયાર છીએ, પણ આ રાકેશ સાહેબ અમારો આગળથી 1 થી 5 ના અંદર 150 સંખ્યા થાય તો અહીં અમારે ઉપર આચાર્ય સાહેબ આવી શકે છે, પણ રાકેશ સાહેબ 149 જ રાખેલી છે. અહીંયા 1 થી 5 ધોરણ છે और 6થું और 7મું ધોરણ અહીંયા આવી શકે છે, પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવા દેતા નથી. એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે. આ લોકો રજૂઆત એવી કરે છે અહીં સંખ્યા નથી. સંખ્યા અહીંયા છે 150 થી વધારે, પણ આ લોકો 49 રાખી મૂકી છે. બીજી સંખ્યા અહીંથી 4 છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે, ઓછી બતાવે છે. મોડાસા તાલુકાના કઉ સાગાના મુવાડે પ્રાથમિક શાળાએ છીએ. અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા 4 શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે 2 થી 3 વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી 20-30 કિલોમીટર દૂર અમે એક એલસી બોલે છે, એ રીતે બીજા 2 વિદ્યાર્થીઓના બોલે છે. કેમ? કારણ કે 151 પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચ સ્ટાર્ટ એડ થાય એટલે 6થું ધોરણ આવે એટલે નવા 1-2 શિક્ષકોની ભરતી થાય એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે. એટલા માટે 2 થી 3 વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે, અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે. એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે. શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત, વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે, પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે. આ ચલાવી જ ના લેવામાં આવે. તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને